જય શ્રી કૃષ્ણ મિત્રો. સો સાહેબ રેડી થઈ ગયા છે અમને ખેતરે લઈ જવા માટે. તો હું સાહેબ અને મારી બેન સાથે જઈએ છીએ. ફૂલ તડકો છે એટલે અમે બે બહેનોએ મોઢે બાંધી દીધું છે સ્કાર્ફ સાથે. ચાલો તો તમને બતાવીએ ખેતર અમારું. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ. પણ જે રસ્તાઓ જે છે વાડીએ જવાનો તે રસ્તાઓ નાના નાના સાંકડા છે, એટલે ગાડી ત્યાં જશે નહીં, એટલે અમારે ચાલીને જવું પડશે. તો ચાલો મિત્રો આપણે જઈએ. તો આ એક ચટકા તાર હતા, તારમાંથી પસાર થઈને જવાનું હતું. મેં તો મોઢે બાંધી દીધું હતું કેમ કે તડકો ફૂલ હતો એટલા માટે. તો હું અને મારી બેન ને જનાબ અમે નીકળી પડ્યા. તો રસ્તામાં મને કંઈક દેખાયું, મતલબ એ બીજ જેવું કંઈક હતું અને જેવું મેં પકડ્યું હાથમાં એવું જ ફૂટી ગયું, કલર નીકળ્યો. તો હું તો જોયા જ કરી. ચાલો તમને હું બતાવું મિત્રો કઈ રીતનું છે. જો આ રીતનું બીજ હતું, જો તમે જોઈ શકો છો. જો મારા હાથ બી બગડેલા છે. જેવું હું દબાવીશ ને એવો કલર નીકળશે. જો ફૂટી ગયું, કલર નીકળ્યો. જો કે ખાવા પીવાનું તો એ હતું જ નહીં, પણ કલર માટે જ હતું સ્પેશિયલ. તો આવું એક વસ્તુ પણ જોવા મળ્યું. અને ત્યારબાદ અમે ત્યાંથી આવતા આવતા અમારો જે કૂવો જે છે વાડીનો, ત્યાં અમે પહોંચી ગયા. અને ચાલો મિત્રો હું તમને બતાવું અમારો કોટડી ગામનો કૂવો, અમારો ઘરનો. જો કેટલો ઊંડો છે તમે જોઈ શકો છો. તો અમે અમારી વાડીએ પહોંચી ગયા અને મને હિંચકો દેખાણો એટલે હું હિંચકામાં ઝૂલવા લાગી. અને તમે જોઈ શકો છો અમારા ઉપર જનાબ પહોંચી ગયા છે. જનાબ મને હવે બતાવવાના છે અમારી વાડી. તો અમે બંને ધાબા ઉપર ચડી ગયા અને મેં એમને કીધું મને બતાવો કઈ રીતની વાડી, કઈ વાડી કોની છે, આપણી કઈ છે. એ રીતે મને કહે છે કે આ વાડી આપણી, આ વાડી કાકાની. એ રીતે જો મિત્રો તમને હું બતાવું. તો મિત્રો આ તો આજનો મારો વાડીવાળો બ્લોગ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હવે આપણે મળશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.